હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ક્રિયા વિશેષણ અને તેના અલગ અલગ પ્રકાર વિશે. ધોરણ 10, ધોરણ 12 અને ત્યારબાદ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્રિયા વિશેષણ અંગે અલગ અલગ પ્રશ્નો અવારનવાર પૂછાતા જ રહે છે. તો એક પરીક્ષાર્થી તરીકે આપણે આ ટોપિકની ચર્ચા કરવી જ રહી. આપણે ક્રિયા વિશેષણ અને તેના પ્રકારને ખૂબ જ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા આપણે ક્રિયા વિશેષણ એટલે શું તે સમજીએ. સામાન્ય રીતે વાક્યમાં આવતી ક્રિયાના અર્થમાં વધારો લાવવા જે પદ એટલે કે જે શબ્દ મૂકવામાં આવે તેને ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. ફ્રેન્ડ્સ, આપણે આગલા વિડીયોમાં જોયું હતું કે વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરે. જોજો, ખાસ ધ્યાન રાખજો. દાખલા તરીકે ગુલાબ પણ લાલ ગુલાબ, તો લાલ શબ્દ એ નામના અર્થમાં એટલે કે ગુલાબના અર્થમાં વધારો કરશે, જ્યારે અહીં ક્રિયા વિશેષણ એક ક્રિયાના અર્થમાં વધારો કરશે. એટલે કે મહાન સચિન રમે છે, તો અહીં મહાન શબ્દ વિશેષણ છે, પણ મહાન સચિન સરસ રમે છે, તો સરસ એક ક્રિયા વિશેષણ છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો ઝડપથી દોડવું, ઊંચો કૂદકો મારવું. હવે દોડવું એક ક્રિયા છે, પણ ઝડપથી દોડવું, તો ઝડપથી શબ્દ એ દોડવાની ક્રિયાના અર્થમાં વધારો કરશે. તો અહીં આપણે ઝડપથી શબ્દને ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. ફ્રેન્ડ્સ, હવે આપણે ક્રિયા વિશેષણના પ્રકારને વારાફરતી સમજવાનો પ્રયત્ન કરીશું. ક્રિયા વિશેષણના કુલ 10 પ્રકાર છે. ક્રમવાચક વિશેષણ, સ્થળવાચક વિશેષણ, સમયવાચક વિશેષણ, રીતિવાચક વિશેષણ, હેતુ અથવા તો કારણવાચક વિશેષણ, પ્રમાણવાચક વિશેષણ, નિશ્ચયવાચક વિશેષણ, સ્વીકારવાચક વિશેષણ, નકારવાચક વિશેષણ અને સંભાવનાવાચક વિશેષણ. આ તમામ પ્રકારને હવે આપણે વારાફરતી સમજીશું. સૌથી પહેલા ક્રમવાચક ક્રિયા વિશેષણ એટલે વાક્યમાં જે પદ ક્રિયાના સ્થળ કે સમયનો ક્રમ બતાવે તેને આપણે ક્રમવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. ફ્રેન્ડ્સ, અહીં ક્રમવાચક ક્રિયા વિશેષણ તરીકે આપણે આગળ, પાછળ, ફરી, અગાઉ, પછી, ઉપરા છાપરી વગેરે શબ્દને પણ આપણે ક્રમવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. અહીં ઉદાહરણમાં જોઈએ તો ફરીથી આવો ત્યારે ચોક્કસ મળજો, વર્ગમાં આગળ પાછળ બરાબર બેસજો. તો અહીં ફરીથી અને આગળ પાછળ આ બંને શબ્દ એક નિશ્ચિત ક્રમનો ઉલ્લેખ કરે છે, એટલે કે બેસવાની ક્રિયાને આગળ પાછળ બેસવા માટે જણાવે છે. તો ક્રિયાના અર્થમાં બંને શબ્દો વધારો કરે છે, જેથી એને આપણે ક્રમવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે જોઈશું સ્થળવાચક ક્રિયા વિશેષણ. અહીં વાક્યમાં જે પદ ક્રિયાનું સ્થળ બતાવે તેને આપણે સ્થળવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. અહીં ત્યાં, જ્યાં, અંદર, બહાર, નજીક, પાસે, દૂર, નીચે, ઉપર, હેઠળ, ક્યાં, આસપાસ આવા શબ્દો વડે સ્થળવાચક ક્રિયા વિશેષણ ઓળખાવી શકાય. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો વર્ગની આસપાસ સફાઈ કરો, એટલે સફાઈ તો કરવાની છે પણ આસપાસ. ત્યારબાદ જીવરામ ભટ્ટ દૂર વનમાં ગયા, ગયા તો ખરા પણ દૂર. તો આ રીતે આસપાસ અને દૂર સ્થળનો ઉલ્લેખ કરે છે, તો અહીં આપણે કહી શકીએ કે સ્થળવાચક ક્રિયા વિશેષણ વપરાયું છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે સમયવાચક ક્રિયા વિશેષણને જોઈએ તો વાક્યમાં જે પદ ક્રિયાનો સમય બતાવે તેને સમયવાચક ક્રિયા વિશેષણ કહી શકાય. ક્યારે, અત્યારે, હમણાં, હાલ, જ્યારે, ત્યારે, હવે, સદા, સર્વદા, નિરંતર, સતત, કદાપી, કદી, વારંવાર, અવારનવાર, કવચિત વગેરે શબ્દો વડે આપણે સમયવાચક ક્રિયા વિશેષણ દર્શાવી શકીએ. અહીં ઉદાહરણમાં જોઈએ તો વર્ગની આસપાસ સતત સાફ સફાઈ કરવી. જ્યારે રાજુ વારંવાર મંદિરે જવા લાગ્યો, તો અહીં પહેલા અને બીજા વાક્યમાં સતત અને વારંવાર શબ્દને સમયવાચક ક્રિયા વિશેષણ તરીકે આપણે ઓળખાવી શકીએ. અહીં બંને શબ્દ
ક્રિયાના સમયમાં વધારો કરે છે, એટલે કે સમય દર્શાવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે રીતિવાચક ક્રિયા વિશેષણ જોઈએ તો વાક્યમાં જે પદ ક્રિયાની રીત બતાવે તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહી શકાય. આ રીતે, આમ, જેમ તેમ, માંડ માંડ, ચૂપચાપ, એકદમ, એકાએક, ટગર ટગર, તાબડતોડ, તરત, જલ્દી, મોજથી, પડ્યો પડ્યો, પ્રેમથી, આ પ્રમાણે વગેરે શબ્દો વડે આપણે રીતિવાચક ક્રિયા વિશેષણ વાપરી શકીએ. અહીં વાક્યમાં જોઈએ તો ખતુ ડોશી મારી સામે ટગર ટગર જોઈ રહ્યા, માંડ માંડ બસ મળી. આ બંને શબ્દમાં ટગર ટગર અને માંડ માંડ બસ મળવાની ક્રિયા અને જોઈ રહેવાની ક્રિયાના અર્થમાં વધારો કરે છે. તો આ બંનેને આપણે રીતિવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખી શકીએ. ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે જોઈશું હેતુ અથવા તો કારણવાચક ક્રિયા વિશેષણ. અહીં વાક્યમાં જે પદ ક્રિયા થવાનું કારણ બતાવે તેને હેતુ અથવા તો કારણવાચક ક્રિયા વિશેષણ કહી શકાય. અહીં એ, માટે, શા કારણે, શાના લીધે, શા વાસ્તે, એથી, આથી, આ શબ્દો વડે આપણે હેતુ અથવા કારણવાચક ક્રિયા વિશેષણ વાપરી શકીએ. અહીં ઉદાહરણમાં જોઈએ તો તમે બોલાવ્યો માટે હું આવ્યો. તો આ રીતે માટે અને શા માટે આ બંને શબ્દને આપણે હેતુ અથવા કારણવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, પ્રમાણવાચક ક્રિયા વિશેષણ એટલે વાક્યમાં જે પદ ક્રિયાનું પ્રમાણ બતાવે તેને પ્રમાણવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. ખૂબ, જરા, થોડું, લગાર, જરીક, અતિ, અનહદ, ઘણું, અત્યંત, વધુ, અતિશય, બિલકુલ, એ આટલો વગેરે શબ્દ વડે અલગ અલગ ક્રિયાનું પ્રમાણ બતાવવામાં આવે છે. તો આવા શબ્દને આપણે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. અહીં વાક્યમાં જોઈએ તો સૌને પરમાર માટે ખૂબ આદર હતો. મતલબ આદર હોવાની ક્રિયા તો હતી પણ તેનું પ્રમાણ ખૂબ હતું. જ્યારે બીજા વાક્યમાં માતા પોતાના બાળકને અનહદ પ્રેમ કરે છે, એટલે કે પ્રેમ તો કરે છે પણ અનહદ, જેની કોઈ હદ નથી. તો અહીં બંને વાક્યમાં ખૂબ અને અનહદ આ બંને પ્રમાણવાચક ક્રિયા વિશેષણ તરીકે વપરાયા છે એમ કહી શકીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ એટલે વાક્યમાં જે પદ ક્રિયા થવાનો નિશ્ચય બતાવે તેને નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ કહી શકાય. અહીં જરૂર, ચોક્કસ, નક્કી, ખરેખર, બરાબર, બેધડક, નિસંદેહ, સાચે જ, ખચિત, અવશ્ય, આ શબ્દ વડે આપણે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ દર્શાવી શકીએ. અહીં ઉદાહરણમાં જોઈએ તો સચિનની ટિપ્સ ખરેખર યાદ રાખવા જેવી છે. કાલે તો કાપણી કરવા અવશ્ય જવું છે. અહીં બંને શબ્દોમાં યાદ રાખવા માટે ખરેખર અને જવા માટેની ક્રિયા માટે અવશ્ય આ બંને શબ્દ નિશ્ચય બતાવે છે. તો આ રીતે આપણે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ આ બંને વાક્યમાં વપરાયું છે એવું કહી શકાય. ત્યારબાદ ફ્રેન્ડ્સ, સ્વીકારવાચક ક્રિયા વિશેષણ એટલે વાક્યમાં જે પદ બનેલી કે બનવાની ક્રિયાનો સ્વીકાર બતાવે તેને સ્વીકારવાચક ક્રિયા વિશેષણ કહી શકાય. જરૂર, ભલે, છો, હા, છે ને, સારું, વારું, ઠીક વગેરે શબ્દો વડે આપણે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ દર્શાવી શકીએ. અહીં ઉદાહરણમાં જોઈએ તો પુત્રને લાગ્યું કે પિતા જરૂર બહેન પર ગુસ્સે થશે. સરલા ભલે આવતી. આ બંને વાક્યમાં જરૂર અને ભલે આ બંને શબ્દ વડે ક્રિયાનો સ્વીકાર થયો છે. એટલે અહીં આપણે પહેલા અને બીજા વાક્યમાં જરૂર અને ભલે શબ્દ વડે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ દર્શાવાયું છે એમ કહી શકીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, નકારવાચક ક્રિયા વિશેષણ એટલે વાક્યમાં જે પદ ક્રિયાનું પ્રમાણ એટલે કે નકારાત્મકતા બતાવે તેને આપણે નકારવાચક ક્રિયા વિશેષણ કહી શકીએ. અહીં ના, નહીં, નથી, માં, ન આ શબ્દો વડે વાક્યમાં ક્રિયાનો નકારાત્મક ભાવ બતાવી શકીએ તો તેને આપણે નકારવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. અહીં ઉદાહરણમાં જોઈએ તો તું બોલીશ નહીં, અસત્ય ન બોલો, એટલે કે બોલવાની ક્રિયા તો છે પણ નકારમાં છે. તો અહીં બંને વાક્યમાં નહીં અને ન વડે આપણે નકારાત્મક ક્રિયા વિશેષણ વપરાયું છે એવું કહી શકીએ. ત્યારબાદ ફ્રેન્ડ, સંભાવનાવાચક ક્રિયા વિશેષણ એટલે વાક્યમાં જે પદ ક્રિયા થવાની સંભાવના બતાવે તેને આપણે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ કહી શકીએ. કદાચ, રખે, જાણે, બનતા, સુધી, કદાપી, શકે વગેરે શબ્દો વડે આપણે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ દર્શાવી શકીએ. અહીં ઉદાહરણમાં જોઈએ તો રખે કોઈ જોઈ શકે એ બીકે તેણે ચોરી ન કરી. આજે કદાચ વરસાદ આવશે, એટલે વરસાદ આવવાની ક્રિયા તો થશે પણ કદાચ.
તો અહીં કદાચ અને રખે આ બંને શબ્દ વડે સંભાવના દર્શાવવામાં આવી છે ક્રિયાની. તો આ બંને શબ્દ વડે આપણે કહી શકીએ કે વાક્યમાં સંભાવનાવાચક ક્રિયા વિશેષણનો ઉપયોગ થયો છે. ફ્રેન્ડ્સ, હવે આપણે તમામ ક્રિયા વિશેષણના પ્રકારને એક સાથે જોઈશું, જેથી આપણા સમગ્ર ટોપિકનું રિવિઝન પણ થઈ જાય. અને આ કોષ્ટકનો તમે એક સ્ક્રીનશોટ પણ લઈ લેજો, જેથી તમે તમામ ક્રિયા વિશેષણના પ્રકારને એક સાથે સમજી શકો. પહેલું છે ક્રમવાચક વિશેષણ, જે ક્રિયાના સ્થળ કે સમયનો ક્રમ બતાવશે. અહીં ક્રિયા વિશેષણ દર્શાવતા અલગ અલગ પદોને પણ ખાસ ધ્યાન રાખજો. ક્રમવાચક ક્રિયા વિશેષણ દર્શાવવા આગળ, ફરી, પાછળ, અગાઉ, પછી, ઉપરા છાપરી વગેરે શબ્દ વપરાશે. ત્યારબાદ સ્થળવાચક ક્રિયા વિશેષણ, જે ક્રિયાનું સ્થળ બતાવશે. અહીં, ત્યાં, જ્યાં, અંદર, બહાર, નજીક, પાસે, દૂર, નીચે, ઉપર, હેઠળ, ક્યાં, આસપાસ આ શબ્દો વડે સ્થળવાચક ક્રિયા વિશેષણ દર્શાવાશે. ત્યારબાદ સમયવાચક ક્રિયા વિશેષણ, જે ક્રિયાનો સમય બતાવશે. ક્યારે, અત્યારે, હમણાં, હાલ, જ્યારે, ત્યારે, હવે, સદા, સર્વદા, નિરંતર, સતત, કદાપી, કદી, વારંવાર, અવારનવાર, કવચિત. તો આ શબ્દો વડે સમયવાચક ક્રિયા વિશેષણનો ઉલ્લેખ થશે. ત્યારબાદ રીતિવાચક ક્રિયા વિશેષણ, જે ક્રિયાની રીત બતાવશે. આ રીતે, આમ, જેમ તેમ, માંડ માંડ, ચૂપચાપ, એકદમ, એકાએક, ટગર ટગર, તાબડતોડ, તરત, જલ્દી, મોજથી, પડ્યો પડ્યો, પ્રેમથી, આ પ્રમાણે આ શબ્દો વડે અલગ અલગ રીતિવાચક ક્રિયા વિશેષણ દર્શાવાશે. ત્યારબાદ હેતુવાચક અથવા તો કારણવાચક વિશેષણ, જે ક્રિયા થવાનું કારણ બતાવશે. એ, માટે, શા કારણે, શાના લીધે, શા વાસ્તે, એથી, આથી આવા શબ્દો વડે હેતુ અથવા કારણવાચક ક્રિયા વિશેષણ દર્શાવાશે. ત્યારબાદ પ્રમાણવાચક વિશેષણ, ક્રિયાનું પ્રમાણ બતાવશે. ખૂબ, જરા, થોડું, લગાર, જરીક, અતિ, અનહદ, ઘણું, અત્યંત, વધુ, અતિશય, બિલકુલ, આટલો આ શબ્દ વડે ક્રિયાનું પ્રમાણ બતાવવામાં આવશે. ત્યારબાદ નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ, જે ક્રિયા થવાનો નિશ્ચય બતાવશે. જરૂર, ચોક્કસ, નક્કી, ખરેખર, બરાબર, બેધડક, નિસંદેહ, સાચે જ, ખચિત, અવશ્ય આ શબ્દ વડે ક્રિયાનો નિશ્ચય બતાવાશે. ત્યારબાદ સ્વીકારવાચક ક્રિયા વિશેષણ, બનેલી કે બનવાની ક્રિયાનો સ્વીકાર બતાવશે. જરૂર, ભલે, છો, હા, છે ને, સારું, વારું, ઠીક વગેરે શબ્દો વડે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ દર્શાવાશે. ત્યારબાદ નકારવાચક ક્રિયા વિશેષણ, ક્રિયાનું પ્રમાણ બતાવશે. જે નકારમાં હશે. નહીં, ના, નથી, માં અને ન આ શબ્દ વડે આપણે નકારવાચક ક્રિયા વિશેષણનો ઉલ્લેખ કરીશું. અને અંતે છે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ, જે ક્રિયા થવાની સંભાવના બતાવશે. જેમાં કદાચ, રખે, જાણે, બનતા, સુધી, કદાપી, શકે આ શબ્દ ક્રિયા વિશેષણ દર્શાવતા પદો છે. તો આ રીતે અલગ અલગ ક્રિયા વિશેષણોને આપણે તેમાં વપરાતા અલગ અલગ પદો વિશે ખૂબ જ સરળતાથી સમજી શકીશું. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું, તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.